વાત કરીએ દાહોદની તો દાહોદ પોલીસની અસામાજિક તત્વો સામે કાર્યવાહી જ્યાં પોલીસે 325 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વોના સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વોના નડતર રૂપ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। 10 થી 12 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। જે લોકો પ્રોહિબિશનની મારામારીની કે અન્ય કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં વારંવાર સંડોવાયેલા છે, જેમને અવારનવાર અટકાયત પગલાં લેવા છતાં પણ પ્રવૃત્તિ ચાલુ રાખેલી છે, જ્યાં ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે દાહોદથી જાડત રોડ રણિયાથી સાંસીવાડ છે એ વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર લગભગ 12 જેટલા દબાણો હતા, જેમાં દુકાનો, લારીઓ, પાકા થાંભલા નાખેલા અને અલગ અલગ પ્રકારના દબાણો હતા, જેઓને ગઈકાલે 24 કલાકની મર્યાદાની વોર્નિંગ આપવામાં આવી હતી। દબાણ હટાવવામાં નહીં આવે તો ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી। જે અન્વયે આજ રોજ તમામ 12 દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે અને હાલમાં સંપૂર્ણ રોડ છે તમે જોઈ શકો છો ખાલી થઈ ગયેલો છે। જિલ્લા પોલીસ દ્વારા જે લોકો પ્રોહિબિશનની મારામારીની કે અન્ય કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં વારંવાર સંડોવાયેલા છે, જેમને અવારનવાર અટકાયત પગલાં લેવા છતાં પણ પ્રવૃત્તિ ચાલુ રાખેલી છે, જ્યાં ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે દાહોદથી જાડત રોડ રણિયાથી સાંસીવાડ છે એ વિસ્તારની અંદર મુખ્ય રોડ